હેલો સ્ટુડન્ટ્સ, હું છું હિરેન રાજ્યગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું સ્ટેટિસ્ટિક્સ 1. એમાં આપણે યુનિટ નંબર પેલું જે સુરેખ સહસંબંધ છે, કોરિલેશન, બરાબર છે, તો એ જોવાનું છે. આજે આપણે એમાં ઓક્ટોબર 2024માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો એમાં પહેલો સી જોવાનો છે આપણે, બરાબર. શું કહેવા માગે છે કે નીચેની માહિતી પરથી સહસંબંધ નાખશો તો આ પ્રકારના સમ આપણે ઘણા બધા કરેલા છે, બરાબર છે. તો n બરાબર 7 આપ્યું છે આપણને. સિગ્મા x - 1 ઇઝ ઇક્વલ ટુ 59, સિગ્મા y - 2 ઇઝ ઇક્વલ ટુ 66, સિગ્મા x - 3 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 337, સિગ્મા y - 4 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 434 અને સિગ્મા x - 5 y - 6 ઇઝ ઇક્વલ ટુ 216 આપેલું છે. ચાલો, તો આમાં આપણે બેઝિક મેથ્સ વધારે ધ્યાનમાં દેવું પડશે, બરાબર છે. પહેલાં આપણે બધા જ જે છે એ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવી પડશે. આમાંથી આપણે સિગ્મા એક્સ, આમાંથી સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, સિગ્મા વાય સ્ક્વેર, બરાબર, અને અહીંયા સિગ્મા એક્સ વાય, બરાબર. તો પહેલાં આપણે દાખલો સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ આપણને એ ખબર હોવી જોઈએ કે સિગ્મા એક્સ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ શું થાય? સિગ્મા એક્સ માઇનસ જે છે એ એને ગુણ્યા એન અથવા તો એન એને ગુણ્યા એ, બરાબર. એન એટલે આપણી જે છે એ જેટલી આપણને અવલોકનો આપ્યા છે એ, બરાબર છે. તો પરથી, બરાબર, શું કરશું આપણે પહેલાં તો કે જે વસ્તુ આપી છે એને સોલ્વ કરતા જશું. સિગ્મા એક્સ - 1 ઇઝ ઇક્વલ ટુ 59, એક્સ - 1 ઇઝ ઇક્વલ ટુ 59. ચાલો, તો સિગ્મા ધેરફોર સિગ્મા એક્સ - 1 એને ગુણ્યા એન, બરાબર છે, તો ઇઝ ઇક્વલ ટુ 59. તો સિગ્મા એક્સ એમને -1 એન આપણને 7 આપેલો છે, તો 7 એકુ 7 ઇઝ ઇક્વલ ટુ 59. હવે 7 એકુ 7ને આપણે ઓલી બાજુ જવા દઈએ, માઇનસ છે, પ્લસ થઈ જશે. તો ધેરફોર સિગ્મા એક્સ ઇઝ ઇક્વલ ટુ 59 પ્લસ 7 એટલે એ આવી જશે સિગ્મા એક્સ બરાબર જે છે એ 66, પેલો આન્સર, બરાબર. બીજા આન્સરની વાત કરી લઈ તો સિગ્મા વાય - 2 ઇઝ ઇક્વલ ટુ 66 આપેલા છે, બરાબર. તો હવે આપણે એવી જ રીતે સિગ્મા વાય માઇનસ સિગ્મા નહીં સોરી પણ 2 એને ગુણ્યા એન ઇઝ ઇક્વલ ટુ 66. સિગ્મા વાય આપણને આપ્યો નથી, 2 એમને 7 એને ગુણ્યા એન આપેલો છે આપણને ઇઝ ઇક્વલ ટુ 66, 7 દુ ને 14. તો સિગ્મા વાય બરાબર માઇનસ છે, પ્લસ થઈ જશે એટલે 66 પ્લસ 14, બરાબર. એટલે કે સિગ્મા વાય ઇઝ ઇક્વલ ટુ 66, 6 ને 4 10 અને 6 ને 1 7 ને 1 8 સિગ્મા વાય આપણને મળી ગયો. ત્રીજા નંબરમાં આપણને કીધું છે સિગ્મા એક્સ - 3 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 337. તો સિગ્મા એક્સ - 3 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 337 આવી રીતે આપેલું છે. તો પહેલાં તો આપણે અંદરનો જે બ્રેકેટ છે એને આપણે પહેલાં જે છે એ સોલ્વ કરવો પડશે. તો એને આપણે કઈ રીતે કરશું? આપણી પાસે બેઝિક મેથ્સ છે a - b એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પહેલો માઇનસ છે એટલે આપણે માઇનસ કરશું, પહેલો માઇનસ બીજો પ્લસ હંમેશા, બરાબર છે. તો એ સ્ક્વેર - 2ab પ્લસ બી સ્ક્વેર. તો આને આપણે જે છે એ સોલ્વ કરવામાં આપણે ધ્યાનમાં લેશું. તો એ સ્ક્વેર એટલે કે પહેલાંનો સ્ક્વેર એટલે કે એક્સનો સ્ક્વેર, સિગ્માનો સિગ્મા એમને એક્સનો સ્ક્વેર, પછી પેલો માઇનસ એટલે કે 3 અને એક્સ આ બેનો ગુણાકાર અને એને ગુણ્યા 2 એટલે કે 3 દુ 6 એને ગુણ્યા એક્સ અને પ્લસ આ જે છે એ 3 તેરી 9 એટલે કે આપણો બી છે એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 337. ચાલો, તો હવે આપણે આ બ્રેકેટ છૂટું પાડી દઈએ. તો સિગ્મા ધેરફોર સિગ્મા એક્સનો સ્ક્વેર માઇનસ 6 એને સિગ્મા એક્સ એટલે કે 6 સિગ્મા એક્સ પ્લસ 9 એકલો છે એટલે એને આપણે 9 ઇન્ટુ એન કરી નાખશું ઇઝ ઇક્વલ ટુ 337. સિગ્મા એક્સનો સ્ક્વેર એવી જ રીતે રાખશું આપણે -6 સિગ્મા એક્સ આપણી પાસે આવ્યો તો 66. ચાલો, તો પ્લસ 9 એન આપેલો છે 7 તો ઇઝ ઇક્વલ ટુ 337. ચાલો, તો સિગ્મા એક્સનો સ્ક્વેર -66 ઇન્ટુ 6 એટલે 396 પ્લસ આવશે 7 9 63 63 ઇઝ ઇક્વલ ટુ 337. ચાલો, તો 396 -63. સર માઇનસ શું કામ? તો કે એક બંધ છે, એક માઇનસ છે, એક પ્લસ છે. તો 396 - 63
અને મોટા પદની નિશાની તો સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ 333 ઇઝ ઇક્વલ ટુ 337. તો આ માઇનસ છે, સામેની બાજુ આવેલો જશે, પ્લસ થઈ જશે. સિગ્મા એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 337 પ્લસ 333. તો સિગ્મા એક્સનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 333 અને પ્લસ 337 પ્લસ 333 એટલે એ આવશે 670. એટલે એ આવશે આપણો એક્સનો સ્ક્વેર, બરાબર છે. એવી જ રીતે આપણે વાયનો સ્ક્વેર લેશું. શું આપ્યું છે તો કે સિગ્મા વાય -4 એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 434. ચાલો, જે છે એ પહેલાં ઇનર કોલમ આપણે છે એ અંડર જે બ્રેકેટ છે એને આપણે પહેલાં છૂટું પાડવું પડશે. તો અહીંયા વાયનો સ્ક્વેર એટલે કે એનો સ્ક્વેર પ્લસ 2ab એટલે કે 4 દૂને 8 ગુણ્યા વાય એટલે કે 8y અને પ્લસ 4 4 16 એટલે કે 16 ચોકે 16 બરાબર 434. તો આને આપણે બ્રેકેટ ક્લોઝ કરી નાખશું. હવે આપણે અંદર જેવી રીતે કરતા હતા સિગ્મા વાય સ્ક્વેર માઇનસ 8 સિગ્મા વાય પ્લસ 16 એને ગુણ્યા એન બરાબર 434, બરાબર છે. તો અહીંયા આપણે બે જે છે એ ધેરફોર 6માં હવે આપણે સિગ્મા વાય તો આપણને આપેલો છે, તો સિગ્મા વાય સ્ક્વેર માઇનસ 8 એને ગુણ્યા સિગ્મા વાય આપણને 80 આપેલો છે પ્લસ 16 સત્તા બરાબર છે અને બરાબર 434. ચાલો, તો ધેરફોર સિગ્મા વાય સ્ક્વેર માઇનસ 88 64 640 પ્લસ 16 સત્તા 112 અને બરાબર 434, બરાબર છે. ચાલો, તો સિગ્મા વાય સ્ક્વેર બરાબર હવે આપણે શું કરશું તો કે 640 માઇનસ છે અને આ પ્લસ 112 છે, તો 640 માઇનસ 112 એટલે એક માઇનસ એક પ્લસ એટલે થાય બાદ બાકી, મોટા પદની નિશાની 640. તો 640 આપણી પાસે વધશે, સોરી 528 આપણી પાસે વધશે બરાબર 434. હવે 528ને આપણે ઓલી બાજુ જવા દઈએ તો સિગ્મા વાય સ્ક્વેર બરાબર માઇનસ છે પ્લસ થઈ જશે 434 પ્લસ 528. તો સિગ્મા વાય સ્ક્વેર આપણી પાસે આવી જશે 434 પ્લસ એટલે કે 962. અહીંયા આપણે લખી નાખશું 962 આવી ગયો આપણી પાસે સિગ્મા વાય સ્ક્વેર. હવે આપણે લાસ્ટ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે એ છે સિગ્મા એક્સ -5 અને વાય -6 ઇઝ ઇક્વલ ટુ 216. તો અહીંયા આપણે 5મા નંબરમાં જે છે એ સિગ્મા એક્સ -5 વાય -6 બરાબર 216 આપેલું છે. હવે આપણે સિગ્મા એક્સ -5 વાય -6 બરાબર 216. તો પહેલાં આપણે આ બ્રેકેટને આ બ્રેકેટ આને મલ્ટીપ્લાય કરવું પડશે. તો એક એક વસ્તુને લઈ અને સામેના આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય, પહેલાં એક્સને લઈ આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય, પછી -5 લઈ આખા બ્રેકેટ સાથે મલ્ટીપ્લાય. તો કઈ રીતે કરશું તો કે એક્સ એને ગુણ્યા વાય એટલે એક્સ વાય, પછી એક્સ એને ગુણ્યા 6 -6 એટલે -6x, બરાબર છે. પછી અહીંયા આપણે આનો વારો પૂરો થઈ ગયો. હવે -5નો વારો, -5 ગુણ્યા વાય એટલે -5y અને 5 ગુણ્યા 6 6 50 ને 30 અને માઇનસ માઇનસ પ્લસ એટલે કે પ્લસ 30, બરાબર છે. અને અહીંયા બ્રેકેટ ક્લોઝ અને અહીંયા આવશે 216, બરાબર છે. ચાલો, પછી અહીંયા સિગ્માને આપણે નોખું કરી નાખીએ એટલે કે બ્રેકેટને ક્લોઝ કરી નાખીએ અને બ્રેકેટને ખુલ્લું પાડી દઈએ. તો સિગ્મા ધેરફોર સિગ્મા એક્સ વાય માઇનસ 6 સિગ્મા એક્સ છે તો 6 એને ગુણ્યા સિગ્મા એક્સ -5 સિગ્મા વાય પ્લસ અહીં 30 એકલા છે એટલે એને ગુણ્યા એન બરાબર 216, બરાબર છે. ચાલો, તો સિગ્મા ધેરફોર સિગ્મા એક્સ વાય માઇનસ 6 સિગ્મા એક્સ છે આપણી પાસે 66, બરાબર છે. તો એ જ વસ્તુ આપણે અહીં નાખશું. તો 66 માઇનસ 5 એને ગુણ્યા સિગ્મા વાય છે આપણી પાસે 80, તો અહીંયા આપણે 80 અને પ્લસ 30 એને ગુણ્યા એન છે આપણી પાસે 7 બરાબર 216, બરાબર છે. ચાલો, તો સિગ્મા એક્સ વાય -66 ગુણ્યા 6, ચાલો તો 66 × 6 એટલે એ આવશે 396 માઇનસ 5 8 50 40 એટલે કે 400, બરાબર છે. પ્લસ
7 તેરી 21, 210 અને બરાબર 216. ચાલો તો આ ત્રણેયને આપણે સોલ્વ કરી નાખીએ. પહેલાં 96 છે પણ એ માઇનસ છે, -400 પ્લસ 210 એટલે કે એ થઈ જશે આપણી પાસે 586, પણ એ કેવા આવશે માઇનસ. therefore સિગ્મા એક્સ વાય માઇનસ આપણે છે એ 586 આવ્યું ઇઝ ઇક્વલ ટુ 216. હવે માઇનસ હતું ઓલી બાજુ જશે પ્લસ થઈ જશે. સિગ્મા એક્સ વાય બરાબર 216 પ્લસ 586. તો therefore સિગ્મા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આપણે બેને પ્લસ કરી નાખીએ એટલે કે 216 પ્લસ 586 એ આવી જશે 802. બરાબર, એટલે કે સિગ્મા એક્સ વાય બરાબર 802 આપણી પાસે આવી ગયા. ચાલો તો હવે આપણે બધી જ વસ્તુ છે એ મળી ગઈ. બરાબર, આપણે જે વસ્તુ જોતી હતી સિગ્મા એક્સ, સિગ્મા વાય, સિગ્મા એક્સ સ્ક્વેર, વાય સ્ક્વેર અને સિગ્મા એક્સ વાય, જેટલી વસ્તુ ઘટતી હતી એટલી બધી વસ્તુ મળી ગઈ. હવે આપણે માત્ર જે છે એ શું ફાઇન્ડ આઉટ કરવાનું છે તો કે સહસંબંધાંક એટલે કે આર. ચાલો તો હવે આપણે આર ફાઇન્ડ આઉટ કરી લઈશું. બરાબર છે, તો આર એટલે કે સહસંબંધાંક. તો અહીંયા આપણે બધી માહિતી હું લખતો નથી. બરાબર છે, તમે એક્ઝામમાં અહીંયા બધી માહિતી લખી અને પછી આપણે દાખલો સ્ટાર્ટ કરવાનો. તો અહીંયા આપણે આર બરાબર, આર એટલે સહસંબંધાંક. બરાબર છે, એક્સ વાય વાળું આપણે મૂકવાનું છે. તો સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ એને ગુણ્યા સિગ્મા વાય એના છેદમાં એન સિગ્મા એક્સ વાય. બરાબર, એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ સિગ્મા વાય અને એના છેદમાં આપણે પહેલાં જે છે એ એન સિગ્મા એક્સ સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ એનો હોલ સ્ક્વેર. બરાબર, અને એ આખું અંડર રૂટમાં એને ગુણ્યા એન સિગ્મા વાય સ્ક્વેર માઇનસ સિગ્મા વાય એનો હોલ સ્ક્વેર અને એ પણ આપણું આખું અંડર રૂટમાં. ચાલો તો એક એક વસ્તુ જોતા જાય. એન આપણી પાસે 7 આપ્યો છે તો 7 એને ગુણ્યા સિગ્મા એક્સ વાય આપણે ફાઇન્ડ આઉટ કર્યું તો હમણાં 802. બરાબર છે, તો એ આપણે લખી નાખશું 802 માઇનસ સિગ્મા એક્સ આપણી પાસે 66 હતો અને આ આપણી પાસે 80 હતો એના છેદમાં એન એટલે 7 આપણી પાસે છે. બરાબર, અને સિગ્મા એક્સનો સ્ક્વેર એ આપણી પાસે 670 આવ્યો હતો માઇનસ સિગ્મા એક્સ એનો હોલ સ્ક્વેર એટલે કે એક્સ છે આપણી પાસે 66 એનો હોલ સ્ક્વેર. બરાબર, અને એને આખું અંડર રૂટમાં આપી દેશું એને ગુણ્યા એન આપણી પાસે 7 છે. સિગ્મા વાયનો સ્ક્વેર આપણી પાસે 962 આવ્યો હતો અને એને માઇનસ કરશું આપણે શું તો કે વાયનો સ્ક્વેર, વાય આપણી પાસે 80 છે એનો સ્ક્વેર. ચાલો બરાબર, તો અહીંયા આપણે છે એ 802 ગુણ્યા 7 802 એને ગુણ્યા 7 એટલે એ આવી જશે 5614 માઇનસ 66 ગુણ્યા 80 એટલે એ આવશે 5280 એના છેદમાં 7 એને ગુણ્યા 670 તો એ આવી જશે 4690 માઇનસ 66 ગુણ્યા 66 એટલે 4356 અને એને આખું અંડર રૂટ એને ગુણ્યા 7 ગુણ્યા 962 6734 એમાંથી માઇનસ 88 64 એટલે કે 640 સોરી 6400. બરાબર છે, અને એને ગુણ્યા એના અંડર રૂટ. ચાલો તો 5614 એમાંથી માઇનસ 5280 તો એ આવી જશે આપણી પાસે 334 એના છેદમાં 4690 માઇનસ 4356. ચાલો તો એ આવશે 334. તો એને હું અહીંયા 334 અંડર રૂટ મૂકી દઉં છું અને એને ગુણ્યા 6734 માઇનસ 6400 એટલે એ આવશે 334 એ પણ અંડર રૂટ. ચાલો તો હવે અહીંયા મારે કાંઈ રૂટ કાઢવાની જરૂર નથી. 334 એના છેદમાં ડાયરેક્ટ હું 334 લખી શકું. સર એ કઈ રીતે કર્યું તો અહીંયા આપણે 2 અંડર રૂટ છે તો દાખલા તરીકે 4નો અંડર રૂટ શું થાય તો કે અંડર રૂટ 4 એને ગુણ્યા અંડર રૂટ 4 તો 4નો અંડર રૂટ 2 આનો અંડર રૂટ 2 એટલે 2 દૂને 4 એટલે આખા 4 થઈ જાય. એ જ રીતે મેં આખા 334 કરી નાખ્યા. અંડર રૂટ કાઢવાની કાંઈ જરૂર નથી. 334 ભાગ્યા 334 એટલે એ આવી જશે 1 એટલે કે આર આપણી પાસે સહસંબંધાંક
1 આવી જશે બરાબર. તો અહીંયા આપણે લખશું સહસંબંધ, આમાં આપણે સંપૂર્ણ ધન સહસંબંધાંક છે બરાબર છે. આપેલ માહિતીનો સંપૂર્ણ ધન સહસંબંધાંક છે બરાબર છે, અથવા તો ધન સુરેખ સહસંબંધાંક છે બરાબર છે. તો R = આપણી પાસે શું આવ્યું 1. તો આ થયો આપણો 2024માં પૂછાયેલો દાખલો 1C હતો બરાબર છે. આવો દાખલો આપણે કરેલો છે. છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે, અને સબસ્ક્રાઈબ આ ચેનલને જરૂરથી કરી નાખો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.